તો આપણે હવે મેલડીમાં દર્શન કરવા મંદિરે પહોંચી ગયા. અત્યારે આપણે આવી ગયા છે જીતકો મોલ અને હું કામ આવ્યા છે તમને ખબર પડી જ ગઈ છે. હાલો અંદર જઈ. પણ શું કહે છે મારે ડોક્ટર ભાડે રાખવો પડે એક દિન ને એક દિન પગ ભાંગીને બેઠી હોય. હા એમ 4:40નો શો છે. હાલો આપણે અંદર છે ને આવી ગયું છે. આ પનીરની સબ્જી છે, આ નાન છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ આજે ઘણા દિવસે વ્લોગ મેં શરૂ કર્યો છે કેમ કે આપણે જવાનું છે બહાર. તો આપણે ક્યાં જવાનું છે મેડમ કહેશે? મને તમે કીધું ક્યાં જવાનું છે? મને તમે જ કીધું ને તાર હાટું સરપ્રાઈઝ છે એમ. મને શું ખબર તમે મને ક્યાં લઈ જાવશો? હા, તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે છે ને અહીંથી નીકળીએ છીએ. આગળ જઈને તમને મળીએ ક્યાં જાય છે, શું શું કરીએ છીએ બધું કહેવું. તો હાલો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો આપણે ઘરથી હજી થોડાક આગળ નીકળ્યા હતા અને આ જો આપણી ગાડી, આ છે આપણી વ્લોગની ચેનલનું નામ. હજી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આ છે આપણું અલ્ટ્રા વાઇડનો વ્યૂ. તો આપણે હવે મેલડીમાં દર્શન કરવા મંદિરે પહોંચી ગયા છીએ અને આ છે ઉગતા પોરના મેલડીમાનું મંદિર. અને શ્રીફળ અને ચુંદડી આપણે લઈ લીધા છે કેમ કે માતાજીની દયાથી આપણો જે બિઝનેસ છે ધીમે ધીમે હાલ્યા કરે છે, એટલે કંઈ પ્રોબ્લેમ નથી. કા ચાલો તમને માતાજીના દર્શન કરાવી દે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે જીતકો મોલ અને હું કામ આવ્યા છે તમને ખબર પડી જ ગઈ છે. હાલો અંદર જઈને ટિકિટ મળે તો ટિકિટ લઈને મૂવી જોઈ. કેમ હું કેવું તારું? મને ફાઇનલી સરપ્રાઈઝ મળી ગઈ. સરપ્રાઈઝ આ હતી કે આ છે મને મૂવી ડેટ ઉપર લઈને આવ્યા છે. હા, તો હાલો અંદર જાય છે. અને તમને ખબર છે ખરીદી કરવા તો આપણે અહીંયા આવ્યા ન હોય, મૂવી જોવાના આવ્યા છે. અને આ હોય છે લેડીઝમાં, હું વહી જાઉં જેન્ટ્સમાં, પણ ઊંધા હલતા હતા બે. હાલો ઉપર જઈએ અને પછી તમને મળીએ. તો મિત્રો હલતા ફૂલતા દાદરામાં આપણે સડી ગયા છીએ. તમને ખબર હશે આપણે અને આગળ આની પેલા સીડા હતા. જો અમારા તો ગોથા મારે છે. બનાવીને તે આપણે આવા દાદરા બનાવી તો એ મને શું કહે છે મારે ડોક્ટર ભાડે રાખવો પડે એક દિન ને એક દિન પગ ભાંગીને બેઠી હોય. હા એમ, પણ આવા દાદરા રખાય નહીં હો, કેમ કે આપણે થોડાક ચડવીને ઉતરીને તો શરીરની કસરત થાય. આમાં એવું કંઈ થાય નહીં. અહીંથી હવે કઈ બાજુ જવાનું છે ભાઈ? તો અહીંથી પાછું ઉપર ચડવાનું છે હજી. તો હાલો ધીમે ધીમે ઉપર ચડી અને મૂવીની જગ્યાએ પહોંચી દેવી. હા, તમે વ્લોગમાં બિના રહેજો. તમે લાઈક કેમ નથી કરતા? લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે સૈયારાની ટિકિટ લઈ લીધી છે અને ડાયરેક્ટ આપણે જવાના છીએ મૂવી જોવા. તો આ મેડમ જો અમારે ઊભા છે. બધા ઓલમોસ્ટ બધા લોકો તો જે એવા છે આપણે લાસ્ટમાં એટલે રાખ્યું કે બધાના રિવ્યુ જોઈ કેવું છે કેવું. હા એમ, આ તમે જોવા આ તો અલગ મૂવીનું પોસ્ટર છે પણ સૈયારા મૂવીનું પોસ્ટર સામે છે. તો આગળ આપણે જવાના છીએ મૂવી જોવા માટે. તો તમે વ્લોગમાં બિના રહેજો અને પછી અમે તમને રિવ્યૂ આપશું. ઓનર આમ તમે કહો ને તો હાવ ઓનેસ્ટ રિવ્યૂ આપવાનું છે. આ જો એનું પોસ્ટર છે. આગળ આપણે મેડમનો ફોટો પાડી લઈએ એની હારે એટલે થંબનેલ મૂકી શકીએ. તો હાલો જાય છીએ અંદર. 4:38 થઈ ગઈ છે. 4:40નો શો છે. હાલો આપણે અંદર છે ને મળી. હાલો મિત્રો આપણી સ્ક્રીન ખોલવામાં થોડોક સમય છે. સ્ક્રીન ખુલી જાય એટલે આપણે અંદર જવાના છે અને મૂવી જોવાના છે. પછી તમને ઓનરશીપ સોરી મારે ઓનરશીપ બોલાઈ જાય છે પણ ઓનેસ્ટ રિવ્યૂ આપણે લેવાના છે. તો આ છે રૂબી સ્ક્રીન, આપણે સ્ક્રીન 1. તો આપણે એમાં જવાનું છે ને. તો આપણે મૂવીની અંદર આવી ગયા છે. આ તમે જોવો અત્યારે સ્ક્રીન અને અહીંયા આપણે બેસવાનું છે. તો ચાલો મૂવી શરૂ થાય પછી મળીએ. તો તું અહીં મૂવી જોવા આવી છે તને અત્યારે કેવું ફીલ થાય છે? આપણે તો દર વખતે આવીએ છીએ. દર વખતે આવે છે પણ મને અલગ ફીલ થાય છે કેમ કે તમે સરપ્રાઈઝ આપી હતી. નીચે નંબરમાં સૈયારા જોવું મારે કીધું વસ્તુ મને તું એટલા માટે તો મિત્રો મૂવી શરૂ થઈ ગઈ છે એટલે હવે તમને અમારો અવાજ નહીં આવશે. આજે તો હેડ જ આવે છે ભાઈ. તો મિત્રો આપણે મૂવીનું ઇન્ટરનલ પડી ગયું છે અને આપણને કોણ મળી ગયું? આ જો આપણા ભાઈબંધ મળી જાય ભાઈ. તમે આ લોકોના ડભારી વાળા બ્લોગમાં જોયા છે. હા, તો તમે આ બધા તો ડભારી વાળા બ્લોગમાં જોયા છે આ બેને. એટલે હવે ઇન્ટરનલ પડ્યું છે. થોડું પેટ પૂજા કરી લઈને પછી પાછું આગળ તમને મળ્યું. અહીંયા નહીં તો મિત્રો અમે મૂવી જોઈ લીધું છે
હવે આપણે એક ભાઈ બનાવ રિવ્યુ તારું શું કેવું હા એમ અને ગૌતમનો રિવ્યુ લેવાનો જ નથી એનો તમે જોઈ જ લીધું એ રોવા મળ્યો તો એ આખો એને એની પ્રેમિકાની યાદ આવી ગઈ હતી. એની યાદદાસ્ત વહી ગઈ હતી ને એ મરચું. હા એમ ગૌતમ કે હતી મને રસ્તો ભૂલાઈ જાય ભાઈ હા તો મિત્રો આપણે મૂવી જોઈ લીધું બધાના રિવ્યુ લઈ લીધા અને મેડમ માટે ખરીદી પણ કરી લીધી છે જો તમે આ ખરીદી થઈ ગઈ છે એમાં એને ડ્રેસ લીધો છે એનું ફિટિંગ કરાવી નાખ્યું છે અને હવે આવી ગયા છે આપણે હોટલે જમવા તો હવે અહીંયા છે થોડુંક એવું વેઇટિંગ તો આપણે 20-30 મિનિટ વેઇટિંગ કરવું પડશે પછી આપણો વારો છે સન્ડે એટલે હા, સન્ડે એમ. હોય એટલે વેટિંગ તો કરવું જ પડે ગમે હોટલે ગમે ત્યાં જાઓ ને એટલે. હા તો હાલો વેઇટિંગ પૂરું થાય પછી જમવા જઈએ એમ તો જો યુટ્યુબ ફેમિલી આપણે ખાવાનું આવી ગયું છે. આ પનીરની સબ્જી છે, આ નાન છે, સલાડ, પાપડ, છાશ ને આપણે જો આ ખાવા બેસી ગયા છે. ભૂખ લાગી છે જોરદારની. નાન ને એવું આવી ગયું છે તો હાલો ધડબડાટી બોલાવી જો આમાં ધડબડાટી બોલાવવા મળે